એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। નંબર 64 પર પિકઅપ ગાડીએ ટક્કર મારતા આધેડનું મોત। મળસ્કે દૂધ લેવા ગયેલા આધેડને દૂધ વાહને પાછળથી ટક્કર મારતા મોત। નેશનલ હાઈવે નંબર 64 પર સ્પીડ બ્રેકર મૂકવાની ઉઠી માંગ। આમોદની પુરસા રોડ નવી નગરીમાં રહેતા એક આધેડ મળસ્કે 5 કલાકે રાત પ્રોવિઝન નામની દુકાન પર દૂધ લેવા માટે જતા હતા, ત્યારે દૂધ લઈ આવતી પિકઅપ ગાડીએ પાછળથી ટક્કર મારતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું। આમોદ પોલીસે દૂધ લઈને આવતી પિકઅપ ગાડી કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી। આમોદની પુરસા રોડ નવી નગરીમાં રહેતા અયુબભાઈ અલભા ખોખર ઉંમર વર્ષ 52 આજરોજ સવારના 5 કલાકે પ્રાથમિક શાળા પાસે આવેલી રાત પ્રોવિઝન સ્ટોર પર દૂધ લેવા માટે જતા, ત્યારે નેશનલ હાઈવે નંબર 64 પર પાછળથી દૂધ લઈ આવતી પિકઅપ ગાડી નંબર GJ16 AV 0154 ના ચાલકે પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પાછળથી અયુબભાઈ અલભા ખોખરને ટક્કર મારતા તેમને માથાના ભાગે તથા જમણા પગમાં ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ કરુણ મોત થયું। આ બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા। ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તેમના મૃતદેહને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જ્યારે પિકઅપ વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો। આમોદ પોલીસે મરણ જનારના પુત્ર ઇલિયાસભાઈની ફરિયાદ નોંધી પિકઅપ વાહન કબજે લઈ ગાડીના ચાલકને શોધવાના ચક્ર ગતિમાન કર્યા છે। નેશનલ હાઈવે નંબર 64 પર સ્પીડ બ્રેકર મૂકવાની લોકમાંગ ઉઠી છે। આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પહેલાથી સતત વિવાદમાં રહ્યો છે। પહેલા બિસ્માર્કના કારણે અકસ્માતની ઘટના સર્જાતી, જેની અનેક રજૂઆતો બાદ રોડનું કામ શરૂ થયું, પણ રોડ તૈયાર થયા બાદ પણ સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવતા લોકોમાં એજન્સી સામે નારાજગી જોવા મળી છે। આ બાબતે કોન્ટ્રાક્ટર દ્વારા સ્પીડ બ્રેકર મૂકવા અંગે બાહેધરી આપી, પરંતુ આજ દિન સુધી સ્પીડ બ્રેકર મૂકવા નહીં આવતા આજ રોજ એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। રિપોર્ટર સફીક બાપુ, આમોદ। હું પોતે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણા। આ મારો 1 નંબરનો વોર્ડ છે। આજે સવારમાં 4:45 કલાકે એક અયુબભાઈ કરીને અમારા મતદાર અહીંયાથી જતા હતા, તે ગાડીવાળાએ અડફેટમાં લીધેલા હતા। આ રોડ જ્યારનો બનાવ્યો છે ત્યારનો અવારનવાર અસંખ્ય એક્સિડન્ટો થયેલા છે। આ બાબતની અંદર PWDના અધિકારીઓને જે તે કર્મચારીઓને જાણ કરવા છતાંય આ બમ્પ મૂકવામાં નથી આવતો। અસંખ્ય લોકોને આગળ એક્સિડન્ટ થયેલા છે। આ જાડી ચામીના અધિકારીઓ પેટનું પાણી હલતું નથી, પરંતુ આજે કમકમાટી ભર્યું જે મોત થયેલું છે એના કારણે આવતીકાલ સુધીમાં જો આનો કોઈ રસ્તો કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધી ચીજે માર્ગ અપનાવવાની તૈયારીમાં રહ્યા છે। આ વારંવાર રજૂઆત કરવા છતાંય આ અધિકારીઓ કેમ કામ નથી કરતા એક વિચારવા જેવી બાબત છે। આ બાબતમાં અમે રજૂઆત કરી, એમને કીધેલું હતું કે આથી જગ્યાએ અમે બમ્પ મૂકવાના છે, કારણ કે સ્કૂલ આવેલી છે, ટેલિફોન એક્શન આવેલો છે, પુરસા નવી નગરીના લગભગ 2500 મતદારો છે, બચ્ચોના ઘર આવેલું છે તથા 4 રસ્તા ચોકડી પણ આવેલી છે। પણ આટલી બધી રજૂઆત કરવા છતાં પણ કેમ આ કામ કરતા નથી? હવે અમારી પાસે ગાંધી ચીજે માર્ગ અપનાવવા સિવાય કોઈ રસ્તો નથી। આવતીકાલે આનો કંઈક પ્રોગ્રામ આપવામાં આવશે, જેથી કરીને અધિકારીનું પેટનું પાણી હલે ને એક્સિડન્ટ થતાં બંધ થાય।